જાન પક્ષ અને માન પક્ષમાં વધાવીએ, પછી ગણેશ બાપાને પગે લાગવા જવાનું છે. સ્વયંસેવકો એક વ્યક્તિ સાથે જાજો. સમાજની જવાબદારી છે વારવાવાળાને આપણે દાન આપીએ, પૈસા આપીએ. શેરીઓમાં ઈટીવાળા લઈ જાય છે, બહારના માણસો લઈ જાય છે. આ તો આપણી જ્ઞાતિની દીકરી છે. દીકરીઓને કન્યાદાનમાં આપણે ફૂલ લઈને ફૂલની પાકડી ઉકેલા નાખવાનું છે અને 7 ધારાઓ, સપ્ત ધારા કહીએ તો આ 7 દીકરીઓના સમૂહ લગ્નમાં સરસ મજાનો આ સપ્તરંગી જય અને દીકરીઓને દાન આપજો. આ સમય વયો જાય પછી કરોડો રૂપિયા ખર્ચ થાય, પાછો આવશે નહીં અને ઘરે જઈને અફસોસ ન થાય. પ્રસાદી લેવાના છીએ તો એ પ્રસાદી આપણે એ પણ ન લઈએ અને એ પ્રસાદીનું પુણ્ય આશીર્વાદ દીકરીને દઈએ છીએ એવું સમજીને આપજો. સપ્તપદીના 7 પદો બોલાવજો. નક્કી નથી એટલે જેને વર્ષવું હોય એ વર્ષી જાજો, જેને લાભ લેવો હોય એ લઈ લેજો અને જેને દીકરીઓ દરેક દીકરીઓને કીટ આપવામાં આવશે અને એ કીટ એમના ઘરે પહોંચી જશે. જય વિશ્વકર્મા. પીઠીવાના જે કાંઈમાં જે વિધિઓ આવે છે એ બધી વિધિ કરી સાંજના દાંડિયા રાસ રાખ્યા હતા આપણે. સાંજનું પણ જમણવાર હોય, સવારનો નાસ્તો. આ રીતે આપણે પદ્ધતિથી આપણી જે દીકરીઓ આપણા સમાજના સર્વે જ્ઞાતિજનોના સહયોગથી આપણે આ લગ્ન કરતા હોઈએ છીએ. આ વખતે તમે બધાએ ગંગોત્રીમાં જોયું હશે કે કોઈ પણ એક પણ વસ્તુ બાકી નથી. જે લગ્નની અંદર પૂજાપાઠી મંડપનો પૂજાપોની શરૂઆત કરીએ તો છેઠ મામઠ સુધીનો જે કાંઈ કરિયાવર છે આ તમામ કરિયાવરના આ વખતે બધા તમામ કરિયાવરના દાતા છે. અને આ કાર્ય જ્યારે આવડું મોટું સફળ અને સારી રીતે ને આપણી દીકરીઓ પહેરતી હોય એ રીતે આપણે જે આ લગ્ન કરીએ છીએ એમાં તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ સહયોગ મળતો હોય છે. એવી જ રીતે આપણું સાંજનું જે જમણવાર હતું એમના પણ દાતા હતા. શ્રી સ્વ જયાબેન દયાળજીભાઈ ગોરેચા, હસ્તે ભીમજીભાઈ ગોરેચા, શાંતિભાઈ ગોરેચા, હસમુખભાઈ ગોરેચા, HS ગ્રુપ એમના તરફથી
આ સાંજનો જમણવાર રાખ્યો તો આપણે એકવાર જોરદાર જયાબેન વતી આપણે બધા એને તાલીઓથી સન્માનિત કરીએ. એવી જ રીતે સવારનો નાસ્તો પેશાવાળિયા પ્રાઇવેટ લિમિટેડ એમના જે આપણા દાતાશ્રી જેવા રાજેશભાઈ ત્રિભુવનભાઈ પેશાવાળિયા એમના પરિવાર તરફથી સવારે આપણે આજે 700 થી 800 વ્યક્તિને નાસ્તો કરાવ્યો એ પરિવાર તરફથી આવ્યા છે. વજુભાઈ પંચાસરા ને વિનંતી સ્ટેજ ઉપર આવશે. વજુભાઈ પંચાસરા. ભગવાનજીભાઈ તમે ભેગા બાજુમાં આવી જાઓ. ભગવાનજીભાઈ કોર્પોરેટર શ્રી જયરાજસિંહ જાડેજા આપણા શિક્ષણના અગ્રણી એવા પ્રવીણસિંહજી જાડેજા એમનું પણ હાર્દિક સ્વાગત છે. એટલે આપણે આ લગ્નની અંદર દરેક વસ્તુથી માંડીને આજે કાંઈ કાર્યક્રમ કર્યો જમણવાર સુધીનો આ તમામ પ્રકારના દાતાશ્રીઓ હોય છે. અને આજે આપણે આવા કાર્યક્રમમાં આપણા સમાજને માન આપી અને જે પધારેલા છે એવા રાજકોટ ગુજર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકિયા હમણાં એક ખરેખર આપણા બધા સમાજ અહીંયા ઘણા બધા દાતાઓ છે. આ બધા આપણી આ જ્ઞાતિનું કાયમી જામનગર સમાજનું જ્યારથી આ સમાજની સ્થાપના થઈ ત્યારથી આપણા વડીલો આપણા જે વૃદ્ધો અને આ સંસ્થામાં જે બધા કામ કરી ગયા એ અને સમાજના જ્ઞાતિજનો અને દાતાશ્રીઓ કાયમી આપણા સમાજનું નામ બધે રોશન થાય એવી દાતાની કાયમી નિભાવી છે. આજે ગૌરવ લેવા જેવી વાત છે કે રાજકોટની અંદર આપણું મંદિર વર્ષો જૂનું છે, 100 વર્ષથી પણ ઉપરનું જૂનું છે. 116 વર્ષ પહેલા આપણે વિશ્વકર્મા રાજકોટનું મંદિર બનેલું ત્યારે એ નાની એવી જગ્યા, ત્યારે તો પૈસાની કિંમત હતી 1 રૂપિયાની. 5 રૂપિયા આપે એ મોટો દાતા કહેવાતો હતો. ત્યારે આ જગ્યા રાજકોટમાં લેવાની. આજે ત્યાર પછી 116 વર્ષ પછી 116 વર્ષ પછી આ રસિકભાઈ, મુકેશભાઈ આપણા અધ્યક્ષ અને રસિકભાઈ અને એની ટીમ 116 વર્ષ પછી 3.5 વીઘા સમાજ માટેની જગ્યા લીધેલી છે. પણ જોરદાર તાળીઓથી વધાવો. આપણે ખબર છે કે અહીંયા આ ખોટ ઉગતું હતું ને આપણા વાડી બનાવવામાં કેવી તકલીફો પડી, પણ આજે રસિકભાઈ અને એની ટીમ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને એને આપણે લાખ લાખ અભિનંદન આપતા આપણે આપણી જાતિ ફૂલાય એવું કામ આપણે કર્યું છે. લીંબડીથી પધારેલ પ્રમુખ શ્રી ભરતભાઈ મૈધરિયાને વિનંતી સ્ટેજ ઉપર પધારશે. આવું સારું કામ આજે આપણે થયું છે એટલે હું આપણા ખરેખર તો આશીન વચન અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી એક ભૂદેવ છે અને આપણે અહીંયા એના ન જાણીએ ને એટલા લાભો લીધા છે. આવા એક પવિત્ર સુભાષભાઈ જોશી પવિત્ર વ્યક્તિ અને આપણા પ્રમુખ એવા રમણીકભાઈ, હવે આપણે બધા જાણીએ છીએ કે જામનગરનું આ નામ ગામોગામ આપણે જે સારું કાર્ય કર્યું છે એના મુખ્ય સહભાગી હોય એવા આપણા રમણીકભાઈ બોરેચા છે. અને એવા જ આપણા એક એવા દાતાશ્રી છે કે જે ગામોગામ એક જગ્યાએ દાન આપતા હોય છે. આજે એ પણ અહીંયા આપણી વચ્ચે હાજર છે એવા ઘનશ્યામભાઈ વડોદિયા, એને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અને આવું એક રસિકભાઈએ ઉત્તમ સારું અને શ્રેષ્ઠ કામ કર્યું છે. એટલે હું વિનંતી કરીશ સુભાષભાઈને, ઘનશ્યામભાઈને અને રમણીકભાઈને કે આ
રાજકોટના પ્રમુખનું આપણે અહીંયા એક જાજરમાન સન્માન કરવા જઈ રહ્યા છીએ. પહેલા એને કેસ પહેરાવશે અમારા ટ્રસ્ટી અશોકભાઈ આમરણિયા ને ઉપપ્રમુખ શ્રી નિલેશભાઈ ખારેચા. સુભાષભાઈ તમે આની કાગળ કર્યા ભાઈ, તમે અશોકભાઈ આપી ઘનશ્યામભાઈ, સુભાષભાઈ અને પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ શાંતિ સન્માન કરશે. કાર્ય તો મારો જોરદાર. 8 કરોડની જગ્યા લીધી છે અને જામનગરે એમાં ખૂબ સહયોગ આપવાનો છે. અહીંયા ઘણા બધા દાતા આવ્યા છે. ઘનશ્યામભાઈ એવા જ આપણા જમણવારના દાતા શ્રી ભીમજીભાઈ ગોરેચા આવ્યા હોય તો સ્ટેજ ઉપર પધારશે. આજના સાંજના જમણવારના દાતા જયાબેન ગોરેચા તરફથી ચંદ્રિકાબેન હસમુખભાઈ ગોરેચાને વિનંતી સ્ટેજ ઉપર પધારશે. એમનો ચંદ્રિકાબેન તરફથી સોનાની ચિપ્સ વાળા ખડક પણ આપવામાં આવ્યા છે. એમના વતી તમે હર્ષાબેન આવી જાઓ. એના વતી ચંદ્રિકાબેન આવો આવો, વાંધો નહીં. આ એક ધાર્મિક કાર્ય છે. થોડીક દુઃખદ એવું છે કે ખંભાળિયાવાળાએ કાલે પણ આવ્યા હતા છોકરો આંટો મારવા, કારણ કે એના ટ્રસ્ટીના જુવાન દીકરા ગુજરી ગયા છે. અને ખરેખર લાલજીભાઈ વઘાડિયાનો અહીંયા ટ્રસ્ટી છે ને વર્ષો થયા આ સમાજમાં. જ્યારે ખંભાળિયાનો સમાજની શરૂઆત થઈ ત્યારથી પરિવાર એમાં જોડાયેલો છે. આપણે પણ ઘણું દુઃખ થાય એવું છે, પણ આ કાર્ય એવું છે, આ એક ધાર્મિક કાર્ય છે કન્યાદાન એટલે. આવો દેવિકાબેન, નેતનબેનને ગીતાબેનને વિનંતી. સવારનો આપણે બધાએ સરસ મજાનો નાસ્તો કર્યો. એવા એના દાતા છે આપણા રાજેશભાઈ પેશાવાડિયાને વિનંતી. એવો દેવો આગળ આવશે. રાજુભાઈ કેસ પહેરાવો તમે. અરુણભાઈ, રસિકભાઈ તમે શાંતિ સન્માન કરો. અરુણભાઈ તમે ગિફ્ટ આપશો. આ ઘનશ્યામભાઈ, આ બંને લોકો બધી જગ્યાએ આમનું ખૂબ પુષ્કળ દાન છે. અને દરેક સમાજમાં કાંઈ પણ કાર્યક્રમ હોય એટલે ખબર પડે એટલે ફોન ના કરવો પડે. અને આપણે કાયમ માટેના દાતા છે. અરુણભાઈ આદરેજાને વિનંતી કે તેઓ અહીં આવશે. ચંદુભાઈ સાકરેજા, લાલપુર ભરવા. અને આ કમિટીના હનુમાન છે. રામની પાછળ હનુમાનનો સાથ હતો એમ રસિકભાઈને ખૂબ ખૂબ હનુમાનજીનો આશીર્વાદ છે તો જગ્યા લઈ શક્યા. એટલે આપણે જોરદાર હર્ષદભાઈને તાળીઓથી બતાવી લોકોને. અને બધી દીકરીઓને 500 ના કવર એમના તરફથી આપવામાં આવશે. તો પણ જોરદાર કાર્યથી આપણે કીર્તિભાઈને બતાવીએ. રસિકભાઈ, સુભાષભાઈ, તમે શિક્ષણ સમિતિમાં જ છો, પણ અમને સુભાષભાઈનો આપણા સમાજને જે સહકાર મળે છે, તમને કહું અહીંયા આપણે જે 4 લાખ ઉપરની
ફાયરની સિસ્ટમ નથી ને સમાજમાંથી 1 રૂપિયો પણ ખર્ચ આવવા નથી તો આ લોકોએ કરી આવી દીધું છે. તો ખૂબ ખૂબ આપણે એને તાળીઓથી વધાવીએ. અને આપણા સમાજમાં દરેક નાના મોટા ઝીણા મોટા કામ હોય આ વાડીમાં દરરોજ 2 વાર આવે છે. કાંઈ પણ કામ હોય અમારા કમિટીથી પણ વધારે આ સમાજનું ધ્યાન રાખતા હોય તો સુભાષભાઈ જોશી રાખે છે. આપણે આ તકે હું વિનંતી કરું પ્રમુખશ્રીને અને અમારા કાયમી એવા દાતા છે જે લંડનમાં વસે છે પણ આ જામનગરની એને દરરોજ ચિંતા જેવા મનીષભાઈ ભેસાવાળિયા આજ વોર્ડના કોર્પોરેટર અને આપણી સાથે કાયમ આપણા બહેનોને ખબર નથી કે આપણા ભેગા છે આપણી જ્ઞાતિમાં કાયમ એનું યોગદાન છે અલકાબા જાડેજા કોર્પોરેટર છે અલકાબા જાડેજા એટલે મિત્તલબેન પેશાવાળિયા હિનાબેન અકેડા કુંદનબેન આમરણિયા કૃષ્ણાબેન વિસાવાળિયા વિનંતી તેજી પર આવશે. બીનાબેન આપણા શહેર ભાજપ પ્રમુખ અહીંયા પધારેલા હોય આ બાજુ હા કેસ કરાવી દો. પ્રમુખ શ્રી રમણીકભાઈ ગોરેચા કરશે. કોર્પોરેટર શ્રી જયરાજસિંહ જાડેજા એમનું સન્માન અશોકભાઈ આમરણિયા કરશે. સહયોગી અને આમ તો હમણાં વોર્ડ નંબર 15ના કોર્પોરેટર હર્ષાબા જાડેજા એમના વતી પધારેલા છે પ્રવીણસિંહ જાડેજા વિનંતી તો આગળ વધશે. મુંબઈથી પધારેલા ચમનભાઈ પેશાવાળિયાને વિનંતી. પ્રભાબેન ગોરેચા મોહન દાદા આપણા વડીલ આશીર્વાદ દેવા વધાર્યા છે. આપણા શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી અહીંયા આપણા સમૂહ લગ્નને આમંત્રણને માન આપીને અહીંયા પધારેલા છે. આપણા એક એવા બેન છે કે આપણો સમાજ કાયમી માટે ભાજપ સાથે ખંભે ખંભા મિલાવીને કાયમી કામ કર્યું છે. આજે અમારા બેન રાજકોટ અમારા પ્રમુખ છે રસિકભાઈ ભદ્રકિયા અને ત્યાંના આપણા ભાજપના શિક્ષણ સમિતિના સભ્ય પણ છે. અને હમણાં જ અમે રાજકોટમાં પણ એક 8 કરોડની 3.5 વીઘા જમીન અમારા સમાજ માટે ખરીદી. એના ખરેખર યશ જેટલો કંઈ આપીએ એટલો ઓછો જેવા અમારા રસિકભાઈ ભદ્રકિયાને છે. આજે રસિકભાઈ અમે તમે દરેક કાર્યક્રમ આવો છો એટલે બધાને ઓળખો જ છો પણ અહીંયા અમારા જે સુભાષભાઈ અને એને અમારા બધા જે કોર્પોરેટરો અહીંયા હાજર છે એનો કાયમી એટલો સહકાર મળે છે. ભાજપનો આપણે કાયમ સમાજને પણ એટલો સહકાર મળ્યો છે. અને બીનાબેનનો પણ આપણે ખૂબ ને ખૂબ કાયમ સહકાર મળે. કાંઈ પણ કામ હોય ફોન કરો ગમે ત્યારે. બીનાબેને કોઈ દી એમ ના કે કામ નહીં થાય એમ. આજે આવા જામનગર શહેરના એક અમારા પ્રમાણિક કર્તવ્યનિષ્ઠ અને જેની છાપ ઓનેસ્ટ તરીકેની છે એવા અમારા પ્રમુખ અહીંયા આપણા બધાના ખરેખર એમની જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા છે. બીનાબેનને આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ અને આપણે આ તકે એનું સન્માન કરશું. પ્રભાબેન ગોરેચા કોર્પોરેટર શ્રી, પ્રમુખ શ્રી દેવિકાબેન
બકરાણિયા, ગીતાબેન અકેડા, આવો હિનાબેન, હેતલબેન આવો. ભાઈ જાદવની અમદાવાદથી વધારા સરપંચ પ્રમુખ વિશ્વકર્મા સમાજના ઉપાધ્યક્ષ એવા ગિરીશભાઈ અમેઠિયાને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવશે. સ્ટેજ ઉપર આવશે પ્રતિ જાડેજા. સુભાષભાઈને વિનંતી અખવાય જોશી. સમૂહ લગ્ન જે આયોજન કરવામાં આવેલ 7 નવદંપતિનું સમૂહ લગ્નમાં ખાસ પધારેલા જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી બીનાબેન કોઠારી, સંસ્થાના પ્રમુખ રમણીભાઈ ગોરેચા, ટ્રસ્ટી શ્રી આપણા દિલીપ મામા, અમારા સાથી કોર્પોરેટર અલકાબા જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, હર્ષાબા જાડેજા, અને બહુ નામમાં નહીં પડી કારણ કે કાર્યક્રમ ઘણો લાંબો હોય, ઘણાનું સન્માન હજી બાકી હોય, એટલે મંચસ્થ સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને અહીં પધારેલા જાનૈયા અને વરકન્યાના સગા સંબંધી બધાનો પણ હું આજના આ ધાર્મિક અને નવદંપતિના આશીર્વાદ આપવા માટે બધાના સર્વેનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ સમાજ એક એવો છે કે આ સમાજ પાસેથી આપણે એક રાહ ચીંધીને એક પગલું ઉદાહરણ લેવા જેવું છે. આ સમાજે જ્યારે પણ કોઈ પણ સામાજિક કાર્ય કર્યા હોય છે ત્યારે આ સમાજ એક એવો છે કે અન્ય જ્ઞાતિના પૈસા નથી લેતા કે કાંઈ મદદ. અમે મામાને ઘણી વાર કહેતા કે મામા અમારા તરફથી કાંઈ એમાં આયોજનમાં યોગદાન દેવું, તો મામા એમ કે તમારે ખાલી આવીને અમને પધારવાનું છે અને અમારી શોભા વધારે આશીર્વાદ આપવાના. એટલે અમારું પૈસા કે બીજું કાંઈ નથી લેતા, પણ બ્રાહ્મણ તરીકે આ સમાજને અને આ નવદંપતિને એક આશીર્વાદ આપી કે મહાદેવ બધાને સુખ સમૃદ્ધિ લાંબુ જીવન આપે અને વધુને વધુ સુખમય નીવડે, અને આ સમાજ સંપૂર્ણ આજે સમાજને અનુલક્ષીને જે સુવિધાઓ અને સારા કાર્યો કરતા રહીએ તે બદલ ફરીથી હું વિશ્વકર્માને પ્રાર્થના કરી અને ગુજરાત સુધાર જ્ઞાતિના સમગ્ર આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે ભાઈ જે સમૂહ લગ્ન જે ઘરમાં એક લગ્ન કરતા એ જ રીતના ગઈકાલે માંડવા હતા, સાંજના દાંડિયા રાસ હતા, એટલે એમાં પણ અમે આવ્યા હતા. એટલે મામા અને પ્રમુખની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું કે આવા નવા સારા કાર્ય કરતા રહ્યો અને અમનારી જ્યાં પણ કાંઈ જરૂર હોય ત્યાં અમને માર્ગદર્શન આપશે. અસ્તુ. ભારત માતા કી જય. જય વિશ્વકર્મા. આપણે જામનગર શહેર અધ્યક્ષ આપણા બેનશ્રીને વિનંતી કરું કે નવદંપતિઓને આશીર્વાદ આપે. બોલો વિશ્વકર્મા દેવ કી. જરા જોરથી. વિશ્વકર્મા દેવ કી. ભારત માતાની. આજરોજ ગુજરાત સુતાર જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, અને એમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત છે તમામ સન્માનિત મહાનુભાવો. જેમ કે એમાં આટલા બધા લોકો છે, એમને કંઈક ને કંઈક યોગદાન હશે ત્યારે જ આજે અહીં આ સ્ટેજ ઉપર બિરાજમાન છે. અને મારી સામે ઉપસ્થિત ગુજરાત સુતાર જ્ઞાતિના તમામ ભાઈઓ તથા બહેનો, આજે જે દંપતીઓ પોતાના પગલાં પાડવા જઈ રહ્યા છે એમને એમના નવા જીવનની શુભ શરૂઆત માટે શુભકામનાઓ પાઠવું છું, શુભ આશીષ આપું છું. સમાજની અને મને એમ લાગે છે કે સમયની આ માંગ છે કે આવા સમૂહ લગ્નો યોજાતા રહેવા જોઈએ, અને તમામ જ્ઞાતિઓ ક્યાંક ને ક્યાંક પોતાની યથાશક્તિ પ્રમાણે આવા આયોજનો કરતા રહે છે. પણ આજે સમૂહ લગ્નમાં એક વિશેષ આયોજન એ છે કે પહેલાં એમ થતું કે સમૂહ લગ્નમાં આપણે આપણું નામ નોંધાવશું તો કદાચ સમૂહમાં હશું ને 2-4 કલાકમાં અમારો કાર્યક્રમ
પૂરો થશે, પણ મને જાણીને આનંદ થયો કે માંડવા રાખ્યા, દાંડિયા રાસ પણ રાખ્યા, એટલે આપણને એવું નહીં લાગે કે આપણે સમૂહ લગ્નમાં આપણા લગ્ન કર્યા છે. જે તમે તમારા વ્યક્તિગત પ્રસંગમાં કરો એવી તમામ વિધિઓ અહીંયા પણ કરવામાં આવી છે. એટલે આવા નવા કાર્યક્રમો થતા રહે ને સાથે આપણે બધા આ લગ્નનો આનંદ આપણે બધા ભેગા મળીને લઈ શકીએ, એટલે એ પણ એક ખૂબ મોટી વાત છે. વાત જ્યારે સમાજ અને ભારતીય જનતા પાર્ટીની હોય ત્યારે સામસામે છે, અરસપરસ છે, પણ મને ધ્યાન છે ત્યાં સુધી તમામ સનાતન ધર્મ પ્રેમીઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે ને હર હંમેશ જોડાયેલા રહેશે, કેમ કે એક વિચારધારાની વાત છે અને રાષ્ટ્રની જ્યારે વાત હોય તો ભારતીય જનતા પાર્ટી હંમેશા અગ્રેસર હોય છે. અને મને ધ્યાન છે ત્યાં સુધી ઘણા બધા એવા સમાજો છે કે આ વાતને સમજી અને અમારી સાથે જોડાયા છે, એટલે અમારી પણ ફરજ બને પણ કે અમે પણ કંઈક ને કંઈક સમાજને આપીએ. પણ સુભાષભાઈએ વાત કરી કે આ જે કાર્યક્રમ છે એ ફક્ત સમાજ દ્વારા સમાજના લોકો માટે અને સમાજ વડે આ કાર્યક્રમ થઈ છે, એટલે એમાં બીજા કોઈ પણ જ્ઞાતિ જાતિ કે પક્ષની સહાયતા લેતા નથી. તો ફરી એકવાર આ તમામ કાર્યક્રમ માટે આપ સર્વને અભિનંદન પાઠવું છું અને નવદંપતિને શુભાશીષ પાઠવું છું. અસ્તુ ભારત. સૌને જય વિશ્વકર્મા, જય માતાજી. આજે જામનગરના આંગણે સરસ મજાના 7 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્યમાં ભવ્ય આયોજન ચાલુ છે, પૂર્ણતાના આરે છે. તો આ તકે આ દીકરીઓ આજે 2 પરિવારને જોડવા જઈ રહી છે, ત્યારે તેમના જીવનમાં સન્માન, સંસ્કાર અને વિશ્વાસને હર હંમેશને માટે જાળવી શકે, જે આ બીજા પરિવારમાં તમારો પરિવાર છોડી અને પ્રવેશ કરી રહ્યા છે, એ પરિવારમાં તમારા સંસ્કાર કામ આવે એને જાળવી રાખજો. પરિવારનું આજે માન જાળવી રાખજો. અને કાંઈ પણ આજે ખાટા મરું તો રહેવાનું જ છે, પણ એને કઈ રીતે જાળવું, હસી અને વસી જવાનું. એટલે કે કાંઈ પણ એવી બાબત આવતી હોય તો હસીને ખસી જવાનું અને પરિવારના દિલમાં વસી જવાનું. આ રીતે તમે જાવશો, એ પરિવારને ઉજળો કરો. અને જે વર છે, દીકરા છે, એને પણ મારી સમાજ વતી વિનંતી કે એના પરિવારને છોડીને આજે તમારા પરિવારને આગળ વધારવા માટે, તમારા પરિવારની શોભા માટે આજે ઘરની લક્ષ્મી થઈ અને તમારા પરિવારમાં પ્રવેશે છે, તો તમારી પણ જવાબદારી છે કે આજે એકલી દીકરી તમારી સાથે હાલી નીકળે છે. આ પરિવાર તો એમની તમામ જવાબદારી એ પણ આપણી તમારી છે કે દીકરીને દુઃખ ન થાય એ પણ તમારે જોવાનું છે. અહીં દાતા છે, ઘનશ્યામભાઈ વણોદિયાની વાત કરી કે મૂક દાતા છે, એમને કોઈ સમાજ બાકી નહીં હોય કે જ્યાં ફંડ નહીં આપ્યું, દાન નહીં આપ્યું. એ જ કીર્તિભાઈ ભકોડિયા, ઘણા દાતાઓ અહીં બિરાજમાન છે, નામી અનામી. તમે સારું કામ કરવાના છો એટલે ટાટિયા ખર્ચ તો રહેવાની જ છે, પણ આજે આવી ટાટિયા ખેંચમાંથી બહાર નીકળીને સમાજના સારા કામ કેમ કરવા, કે આ જામનગર સમાજ અને રાજકોટ સમાજે પુરવાર કર્યું છે. હમણાં જ રાજકોટમાં ચૂંટણી ગઈ, આજે ઘણી બધી ટાટિયા ખેંચ હતી,
પણ આ સમાજે એકદમ શાંતિ જાળવી રસિકભાઈએ અને એની સેવા જે બોલતી હતી, આજે ટાટિયા ખેંચીને ટાટિયા ફંગોળીને નાખી દીધા એમ કહીતોય કહેવાય આ રાજકોટની ટીમે અને રાજકોટ સમાજને ધન્યવાદની વાત છે કે આટલો બધો વિરોધ છતાં એને કહેવાય છે ને કે કામાવાલા આ કામને ફરી વખત છૂટી અને આજે બેસાડ્યા છે અને એને પુરવાર કરી દીધું કે 8 કરોડની જમીન આજે ખરીદ કરી દીધી સમાજને સુપ્રત કરી છે. કેટલો મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયામાં દુષ્પ્રચાર હતો અને હજુ પણ થાય છે મીડિયાના માધ્યમથી કે હું ચોખ્ખા શબ્દમાં કહીશ કારણ કે મને કોઈ જાતનો ડર નથી. પ્રવીણભાઈ ગજ્જર આજે એટલું જૂઠાણું ફેલાવે છે કે વાત પૂછવા પછી તમે કહો એટલે ખુલાસો માગવો પડે. આવા સતત જૂઠાણા ફેલાવે છે તો આવા મીડિયાથી પણ દૂર રહેવા હું તમને અનુરોધ કરું છું અને સારું કામ કરતો હોય ને સહકાર આપવો જોઈએ કે આપણાથી થઈ ન શકતું હોય તો જે વ્યક્તિ સમાજમાં સારું કરે છે એને સહકાર આપવો જોઈએ. આપણે આપી નથી શકતા પણ જે આપે છે જે કરે છે એને તન મન અને ધનથી સહકાર આપવો જોઈએ એવી મારી સમાજના દરેક પ્રબુદ્ધ પરિવારને મારી વિનંતી છે. બીજું આની પહેલા પણ જાહેરાત કરી હતી અને અહીંયા અલગ ગામથી પણ મહેમાનો પધારેલા છે. ગયા શિક્ષણના કાર્યક્રમમાં જાહેરાત કરી હતી. જુનાગઢ સમાજ જુનાગઢ શહેરમાં કેન્દ્ર લેવલની પણ પોલીસની પરીક્ષાઓ લેવાય છે. તો આ તકે કોઈ પણ ગામમાંથી વિશ્વકર્મા વંશજ ખાલી ગુજર સુથાર કે સુથાર નહીં વિશ્વકર્મા વંશજના વિદ્યાર્થીઓ આવે તો એના માટે રહેવા જમવાની ફ્રી સેવા જુનાગઢ સમાજ આપે છે. આજે આ આંગણે ખૂબ સરસ મજાનું આયોજન થયું એ બદલ જામનગરની ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન. સર્વેને જુનાગઢ સમાજ વતી જય વિશ્વકર્મા, જય માતાજી. જય વિશ્વકર્મા. મોહનભાઈ ગૌરીશંકર ભોગાયતાને વિનંતી સ્ટેજ ઉપર આવશે, સાથે બિપિન દાદા. એનું શાલથી સન્માન કરવાનું છે. હેલો દાદા. બિપિન મહારાજ તમે આવો સાથે. બે સાલ નહીં લીધો, 2 સાલ. એક જવાનો એવો હતો કે કોઈ આપણામાં એવું નાનું મરણ થઈ ગયું હોય કે નાનો પ્રસંગ કોઈ કર્યો કે એમ ન હોય તો 11 રૂપિયામાં આ ભૂદેવે દાડા કરી દીધા છે. ઉત્તર ક્રિયાનું કામ હોય કે 11 રૂપિયાને આવજો બધું લઈ આવ્યો, જેઠાદારનો માલ પડી લેવા હોય. અને એને એવા દાખલા છે આપણી નાતમાં કે આ મોહન બાપાએ આવા આપણા સમાજને બહુ ખરેખર મોટો સહકાર આપ્યો છે. અને આજે એના દીકરા પણ બિપિનભાઈ આ લગ્ન કરાવ્યા ને રસિકભાઈ, એનું એ દક્ષિણા નથી લેતા કે મારે ફ્રી તરફથી. આ એના ઘણા વર્ષ થઈ ગયા, આજે એ ફ્રી લગ્ન કરાવી દે છે. ખરેખર આપણે એના ખૂબ ખૂબ આભારી છે. હું રમણીકભાઈને વિનંતી કરીશ કે આપણા ગોર અદા એવા મોહનભાઈ ગૌરીશંકર ભોગાયતાનું સન્માન કરે. સમૂહ લગ્નમાં ભેટ રકમ ₹5000 તથા દરેક કન્યાને ₹500. શ્રી રતિભાઈ રાઘવજીભાઈ ભારતીયા દરેક કન્યાને ₹551. કેશવડિયાને વિનંતી કરીશ કે અહીંયા આવશે. આ મનીષભાઈને બધા ઓળખો જ છો, પણ તમને કહી દઉં આ વખતે જે કંસારના ભાષણ છે એમના ભાઈ દિનેશભાઈના નામથી આપણે લખેલા છે. જામનગરમાં કોઈ પણ નાના મોટા કાર્યક્રમ હોય, પેશાવાડિયા
પરિવારને નોટબુકમાં પણ ખૂબ સહકાર આપ્યો છે અને દરેક આપણા સમાજના કોઈ પણ બાંધકામ થતું હોય કે કાંઈ પણ હોય એની લાખો રૂપિયાને એનું યોગદાન આપણા સમાજને મળેલું છે. અમૂલ્ય ફાળો જેને કહેવામાં આવે કે જેનું મૂલ્ય નથી એવું પણ કામ આ મનીષભાઈ નારણભાઈ પેશાવાળિયા, નારણભાઈ રામજીભાઈ પેશાવાળિયા અને સ્વર્ગવાસી સવિતાબેન નારણભાઈ પેશાવાળિયા, આ પરિવારનો આપણે બહુ મોટો સહયોગ મળ્યો છે. એમના ભાઈ દિનેશભાઈ પેશાવાળિયા અને ભાઈ ભાસ્કરભાઈ રવિભાઈ પેશાવાળિયા, આ ત્રણેય ભાઈઓ આપણે કાયમ માટે સહયોગ આપતા હોય છે. એ તો ઠીક, પણ બીજાનો પણ સહયોગ આપતા હોય છે. હમણાં હું તમને કહું, રાજકોટમાં જે સમૂહ લગ્નમાં જે આપણા તુલસીભાઈ જાદવજીભાઈ છત્રલિયા પરિવાર તરફથી જે કાંઈ આપણા જામનગરના જિલ્લાના જ છે ને આપણે એનો અહીંયા બહુ મોટો ફાળો છે, એ ફાળો પણ આપણે કાયમ અપાવતા હોય. આ વખતે એમ કીધું સમૂહ લગ્નમાં રાજકોટ થાય છે ને બેનારે એમને વાત થઈ, મારી હાથે પણ વાત કરી હતી ને મનીષભાઈ કીધું કે રાજકોટમાં પણ આ ફાળો આપવો છે ને 2 લાખ રૂપિયા, 2,87,000 મારા અહીંયા ખ્યાલથી મારે એની સાથે વાત થઈ હતી એટલે કે 2,87,000 કે 2,90,000ની આસપાસ એને સમૂહ લગ્નમાં પણ ફંડ આપ્યો છે. ખરેખર એક આંગળી ચિંતાનું પૂર્ણ કહેવાય ને, એ પુણ્ય પણ આપણા મનીષભાઈ લે છે. એટલે આજે આપણે આપણા ઘનશ્યામભાઈ વડોદિયા અને રમણીકભાઈ બોરેચા અને રસિકભાઈ અને આપણા સૌરાષ્ટ્રના પ્રમુખ આપણા અરુણભાઈ આત્રેજા અને રાજુભાઈ જુનાગઢમાં પણ એનો સહયોગ છે. આપણે પાંચેયને વિનંતી કરીએ એમનું સન્માન કરીશ છે. હું શાંતિ વિનંતી કરીશ, રાજુભાઈ ખેસથી સન્માન કરો. શાંતિ રસિકભાઈ અને અરુણભાઈ સન્માન કરશે. શાંતિ અને આપણે શ્રીમતી ઘનશ્યામભાઈ અને શ્રીમતી સન્માન કરશે. જોરદાર તાળીઓથી એકવાર મનીષભાઈને બતાવો. અમારા મનસુખભાઈ સમાજના બધાય કાર્યક્રમોમાં એક પગે કામ કરતા હોય. મનસુખભાઈ તમે આગળ આવો, તમારું તો ખાસ સન્માન કરવાનું છે. ખૂબ ખૂબ આભાર દયાળજીભાઈ આપનો. રોકડ અનુદાનની સરવાણી ચાલુ છે. ઈટ દેવાનું હોય ને જી આવી લેવાય.
અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સરસ મજાના સમૂહ લગ્ન કરે છે, કે મંડપ રોપણ કરે છે, આગલે દિવસે ને બધા આયોજન કરે છે, દાંડિયા રાસથી માંડીને બધું. તે બધા ખૂબ ખૂબ અભિનંદન હું તમને આપું છું. બીજું આપ જાણો છો કે ઘણા ટાઈમથી અહીંયા સમૂહ લગ્નનું આયોજન કરે છે. બીજા અમે રાજકોટ પણ કરીએ છીએ, પણ વિશ્વકર્મા જયંતિના દિવસે કરીએ છીએ. રાજકોટમાં વિશ્વકર્મા જયંતિ દિવસે કરીએ છીએ. ઘણા જગ્યાએ આપણે વિશ્વકર્મા જયંતિના દિવસે અમે સમૂહ લગ્ન કરીએ છીએ. આ વખતે અમે પણ મામા જોશું કદાચ કે સમૂહ લગ્નનું આયોજન જોઈએ કેવી રીતે કરવું. એટલે ખૂબ ખૂબ આયોજન સારું થયું છે. જે આ સમૂહ લગ્નમાં જોડાયા છે તે નવદંપતીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું. બીજું આપ જાણો છો કે રાજકોટ ગુજર સુતાર જ્ઞાતિ પણ જે જામનગર જ્ઞાતિ બધા કાર્યો કરે છે, એટલે ગુજર સુતાર જ્ઞાતિ રાજકોટ દરેક કાર્યો કરી રહી છે. આપ જાણો છો સમૂહ લગ્ન હોય, માં ભગવતી રાંધણ ઉત્સવ હોય, ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, નવરાત્રિ હોય, અર્વાચીન હોય, પ્રાચીન હોય, જે આદર્શ લગ્ન પણ આપણે ઘણા ટાઈમથી કરતા હતા અને હજી પણ કરીએ જ છીએ. પણ સમૂહ લગ્નના પહેલા 4 મહિના આપણે બંધ કરેલ છે. છેલ્લે આપણે 2023માં આદર્શ લગ્ન કરેલ છે અને સર્વરોગ નિદાન કેમ્પ હોય, ઘણા કાર્યો કરી છે. અને બીજું એક જે અમારી નેમ હતી, હમણાં આપણે રાજુભાઈને કીધું કે ચૂંટણીમાં કે વણથંભી વિકાસ યાત્રા આપણે આગળ વધારી છે, કે રાજકોટ ગુજર સુતાર જ્ઞાતિ દ્વારા છેલ્લે જગ્યા વિશ્વકર્મા મંદિરની લીધી હતી. એ જગ્યાની હું તમને થોડીક ડિટેલ આપી દઉં કે ગુજર સુતાર જ્ઞાતિ રાજકોટના ઇતિહાસમાં 116 વર્ષ બાદ શ્રી ગુજર સુતાર જ્ઞાતિ રાજકોટની નવી વાડી બનાવવા માટેની એક વિશાળ જગ્યા લેવાનું વિરાટ કાર્ય દાતાઓના સહકારથી કરવામાં અમારી સમિતિ દ્વારા કરવામાં આવે છે. જ્યારે 9/12/2025ના રોજ પ્રથમ પગથિયું પૂર્ણ કરવામાં આવે છે. વડીલો દ્વારા રાજકોટમાં દિવાનપુરામાં 1910માં આ જગ્યા ખરીદવામાં આવી હતી. વર્ષ 1914માં મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવે અને 1922માં વિશ્વકર્મા મંદિર બનાવવામાં આવે અને પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવે. 116 વર્ષ બાદ 116 વર્ષના ઇતિહાસમાં જ્ઞાતિની જગ્યા ખરીદવા માટેનું પ્રથમ પગલું અમે સફળતાપૂર્વક જ્ઞાતિજનોના સાથ અને સહકારથી પૂરું કરેલ છે. એમાં પણ બહુ એવું કરેલ છે કે અત્યારે અમારી પાસે 4 કરોડ રૂપિયાનો ભંડોળ હતો. હજી 4 કરોડનો ભંડોળ અમારે ભેગું કરવાનું છે. એ પણ આ દાતાના બધાના સહયોગથી અને દાતાશ્રીઓએ કીધું છે કે ટીપે ટીપે સરોવર ભરાય. એવી રીતે 1 ફૂટ 2 ફૂટ 5 ફૂટ જે કોઈ દાતાને લખાવી શકે છે. અમે 4 મહિનાની મુદત છે ને 8 કરોડ રૂપિયાની અમે જગ્યા લીધી છે, 3.5 વીઘા. બીજો રિંગ રોડથી 300 મીટર અંદર ખોખરદર ગામ પાસે આ જગ્યાની ખરીદી કરેલ છે. તો એક વિરાટ કાર્ય દાતાના સહકારથી અમે પૂરું કર્યું છે. સોદો કરેલ છે ને હવે દાતા પાસે અમે ઘરે ઘરે જવાના છીએ. અમારી મહિલા મંડળની બહેનોનો અમને પૂરો સહકાર છે. મહિલા મંડળની બહેનો એવું કીધું અમે ઘરે ઘરે ધૂન કરવા જશું. 1 ફૂટ 1.5 ફૂટ કે 500 રૂપિયા દે તો પણ અમે લઈશું ત્યાં આ જગ્યા માટે. એટલે આવું આયોજન અમે પણ કમિટી મેમ્બર અને મામાએ પણ અમને કીધું છે કે જામનગરમાંથી પણ પૂરતો સહકાર અમે આપશું. દરેક સમાજના લોકો આમાં સહકાર આપશે. 116 વર્ષ બાદ આપણે રાજકોટની અંદર આપણે જગ્યા સમાજની લીધી છે. તો આ તકે હું જાજુ નહીં કહેતા, હવે સમય પણ ઘણો થઈ ગયો છે સવારના છે, એટલે હું આ જામનગર કમિટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સુંદર કાર્યો કરે છે અને મને જ્યાં બોલાવી અને બોલવાની તક આપી તે બદલ મામાનો અને પ્રમુખશ્રીનો આખી કમિટીનો હું આભાર માનું છું. સૌને જય વિશ્વકર્મા. મામાએ મને કીધું ને કે મહેન્દ્રભાઈ પેશાવાલિયા લંડનથી સુરેશભાઈ છત્રાલિયા દ્વારા આ સમૂહ લગ્નમાં 2,97,922 રૂપિયાનું અમને અનુદાન મળે છે. તે બદલ હું મહેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજર સુતાર જ્ઞાતિ વતી મનીષભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને 2-3 વાર કોલ કર્યો તો પછી પૈસા ટ્રાન્સફર થયા એટલે મેં પેજ પણ એને આપીને પહોંચાડી દીધું. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ગુજર સુતાર જ્ઞાતિ વતી. સૌને જય વિશ્વકર્મા.
હમણાં આપણા કીર્તિભાઈ ને બધા આપણે ઓળખીએ જ છીએ. કીર્તિભાઈએ હમણાં મને એવું કીધું કે આ વખતે જેટલી દીકરીઓ હોય એને પાનેતર, ઇમિટેશન શેડ અને ચૂડલા આ બધી વસ્તુ શણગારની દીકરીને સ્વર્ગવાસી આપણા પ્રવીણભાઈ પોપટભાઈ ભકોડિયા, કીર્તિ ઉડન, રાજકોટ, એમના દીકરા આપણા અહીંયા કાયમ માટે હોય જ છે, કીર્તિભાઈ તથા દીપકભાઈ, તેમજ આપણા જસ્મીનીબેન પણ અહીંયા આગળ છે. આમના તરફથી આવતા વખતની આખો છે એમના તરફથી આપણો મળશે જોરદાર તાળીઓથી બતાવો. આ આપણા સમાજના પાયાના કાર્યકર છે અને કાયમી સમાજના આપણા મંત્રી પણ તરીકે અને ઘણા વર્ષ સેવા બજાવી છે અને આજે પણ આ સમાજમાં એનો ખૂબ ને ખૂબ સહયોગ મળે છે. ખૂબ ખૂબ આપણે એને ધન્યવાદ આપીએ. જય વિશ્વકર્મા. આપણે એક સૌરાષ્ટ્ર સુતાર સમાજ આખા આપણા સૌરાષ્ટ્રના 9 જિલ્લા અને 23 તાલુકાની જે સંસ્થાઓ છે એના આપણે અમે હમણાં પરમ દિવસે વાત કરેલી બધા પ્રમુખોએ, એટલે એની પાસેથી આપણે એક તારીખ લેવાની છે અને વિશ્વકર્મા સમાજ સંઘ આ દ્વારા એક આખું સન્માનનું આયોજન કરેલું છે. જગદીશભાઈ વિશ્વકર્માએ આપણે કીધું છે કે મને 3 તારીખ આપજો, એમાંથી હું તમને એક તારીખ આપી દઈશ. અને આ સન્માન છે એ આપણા અધ્યક્ષો છે જે ઘનશ્યામભાઈ વણોદિયા, મુકેશભાઈ રાજકોટ આપણા પ્રમુખ અધ્યક્ષ શ્રી, રમણીકભાઈ ગોરેચા અધ્યક્ષ શ્રી, તેમજ આપણા સૌરાષ્ટ્ર સમાજ આખા સૌરાષ્ટ્રના જે આપણા પ્રમુખ અહીંયા બેઠા છે અરુણભાઈ આદરેજા, આવા અને ખાસ આપણા બધું સંચાલન કરતા એવા આપણા રાજુભાઈ કરગતરા, આ બધા તરફથી આપણે એના અધ્યક્ષ સ્થાને આખું આ સંમેલનનું એક આયોજન કરવાના છીએ. ત્યારે દરેક સમાજના લોકોએ
આમાં બધે અચૂક હાજરી આપવાની છે. જય વિશ્વકર્મા. મેં અધ્યક્ષનું નામ લીધું પણ રસિકભાઈ આપણા આ સંયોજક છે સૌરાષ્ટ્ર સુતાર સમાજના, અને એ સંયોજક હોય એ જ મેન ગણાય. એના આધારે જ આ બધો કાર્યક્રમ થવાનો છે. વજુભાઈ પંચાસરા દાતાશ્રી છે કે કોઈ પણ સમાજમાં કાર્ય શરૂ થાય ને એટલે પેલો ફોન એનો આવી જાય કે આ તમે એવું કરવાના છો, મારું જે હોય લખવાનું હોય લખી લેજો. સૌની પેલો ફોન કાયમ માટે દાતા તરીકે આ વજુભાઈ પંચાસરાનો આવે છે. એકવાર જોરદાર મેળો તાળીઓથી બતાવો. સંજયભાઈ ભગવાનજીભાઈ અંબાસના, અરવિંદભાઈ મુરજીભાઈ કનાડા. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ, અમદાવાદ.